શિહોરી જિલ્લા પંચાયત સીટ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. ભાજપે ચૂંટણી જીત માટે તેજ કરી કવાયત. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા નેશનલ હાઈવે રોડ પર આવેલી હોટેલ રાજધાની ખાતે શિહોરી જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોરના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જીત માટેની કવાયત વધુ તેજ કરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. સાથે જ કાંકરેજ વિસ્તારમાં પણ ચૂંટણી જીત માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, હંસપુરી ગોસ્વામી, ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા તથા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ મહિલા આગેવાન પુષ્પાબેન દરજી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને સરકારની વિવિધ યોજનાઓ મતદારો સુધી પહોંચાડવા અને ક્રોસ વોટિંગ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. નટુજી ઠાકોરે વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે કાર્યકરોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે અને વધુ ભાજપ દ્વારા જીત માટેની કવાયત વધુ તેજ બની છે. જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી રાજધાની હોટલની બાજુમાં કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે નટુજી હાલાજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા. એમાં આ કાર્યક્રમમાં કંબોજ જિલ્લા પંચાયત સીટના બિનહરીફ ઉમેદવાર સોલંકી ગોપાલસિંહનું સ્વાગત કરવામાં આવ્યું તથા એ સીટમાં તાલુકા પંચાયતના 3 ઉમેદવારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી માટે ભારે સમર્થનની માંગ કરવામાં આવી. અહીંયા વધુમાં 2 દિવસ અગાઉ આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલે જે અગાઉ તળાવ ભરવાની યોજનાઓમાં 3 કિલોમીટરનો રૂલ્સ રેગ્યુલેશન નિયમ પરિપત્ર હતો એ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આપણા માનનીય સીએમ સાહેબ અને પીએમ સાહેબે ખેડૂતોને ખુશ કરવા માટેની 3 કિલોમીટરમાંથી 7 કિલોમીટરની જે યોજના કરી છે એ ખરેખર અમે આ તબક્કે નસીબદાર છીએ અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે એ બદલ સમગ્ર ગુજરાતના 6 કરોડ લોકોને હું દિલથી અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને ખૂબ જંગી બહુમતીથી જીતાડો એવી અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. સાહેબ, જે બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસનો દબદબો રહ્યો છે જિલ્લા પંચાયતની અંદર, શું કહેશો? હવે તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના અત્યારે 720 ઉમેદવારો બિનહરીફ થયા છે. આજે શિહોરી જિલ્લા પંચાયત ની અંદર 2 ઉમેદવારો અને કંબોઈ સીટ પણ બિનહરીફ, જિલ્લા પંચાયતની કંબોઈ સીટ પણ બિનહરીફ થઈ છે. તો લોકોની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. દરેકના પ્રયાસથી આ વખતે બનાસકાંઠાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે. લોકોનો ખૂબ ઉમંગ અને ઉમળકાભેર અમારું સ્વાગત થાય છે અને કાર્યક્રમોમાં પણ લોકો સ્વયંભૂ આવી અને ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી વિજય બનાવવા માટે પ્રતિજ્ઞા કરી રહ્યા છે. એ બદલ બનાસકાંઠા જિલ્લાના સૌ કાર્યકર્તા મિત્રોને પણ દિલથી અભિનંદન.